ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ચેપ્ટર નંબર 2 આપણે કમ્પ્લીટ કર્યો. ત્યાર પછી આજે આપણે ચેપ્ટર નંબર 3 વિશે ચર્ચા કરવાના છે. ચેપ્ટર 3 નું નામ છે ચેપ્ટર 3 પ્રવાહ વિદ્યુત. પ્રવાહ વિદ્યુત, કરંટ, ઇલેક્ટ્રિસિટી. આમ તો થોડી ઘણી ચર્ચા તમે 10મા ધોરણમાં બી પ્રવાહ વિશે કરી ગયા છે, બરાબર છે. ત્યાર પછી એનાથી વધારે આગળ આપણે આ ચેપ્ટરની અંદર વધારે ભણીશું. જેટલું ખબર છે એ તો આવવાનું જ છે. પ્રવાહ, કરંટ, જેના વિશે આપણને ખ્યાલ છે, છતાં પણ આપણે બેઝિક માહિતી આપીએ તો સૌથી પહેલાં તો બોર્ડની અંદર આ ચેપ્ટર લાસ્ટ ટાઈમ 4 માર્ક્સનો એક દાખલો પૂછાઈ ગયો બોર્ડની અંદર, 2 માર્ક્સની એક થિયરી પૂછાઈ ગઈ અને બરાબર છે 3 જેટલા MCQ. 9 માર્કનું ચેપ્ટર થાય છે. લાસ્ટ ટાઈમ 4 માર્ક્સનો બરાબર છે દાખલો, 2 માર્ક્સની થિયરી અને 3 MCQ. આ રીતનું બોર્ડના પેપરની અંદર પૂછાયેલું હતું આ ચેપ્ટરની અંદર. હવે પ્રસ્તાવનાની અંદર 2 કણ વચ્ચે, પ્રસ્તાવના આપી છે આપણને, 2 કણ વચ્ચે વિદ્યુત બળ ઉદ્ભવવાનું કારણ તેમના પરનો વિદ્યુત ભાર. આવું આપણને ખબર છે. કોઈ બી 2 કણ છે એના ઉપર, એની વચ્ચે વિદ્યુત બળ ઉદ્ભવવાનું કારણ પહેલા ચેપ્ટરમાં ભણી ગયા. તેમના ઉપરનો શું છે? વિદ્યુત ભાર. તો વિદ્યુત ભાર ધન હોય અને વિદ્યુત ભાર આપણને ખ્યાલ છે વિદ્યુત ભાર ધન કે કેવો હોય છે? ઋણ. તો જે વિદ્યુત ભાર ગતિમાં આવે ત્યારે શું રચાય છે? વિદ્યુત પ્રવાહ. તો અત્યાર સુધી વિદ્યુત ભાર ગતિમાં નહોતો. હવે આ ચેપ્ટર 3 ની અંદર જ્યારે વિદ્યુત ભાર શેમાં આવે છે? ગતિમાં આવે ત્યારે શું રચાય છે? વિદ્યુત પ્રવાહ રચાય છે. વિદ્યુત પ્રવાહ કેવી રીતે રચાય છે? તો કે વિદ્યુત ભાર ગતિમાં આવવાને કારણે શું રચાય છે? વિદ્યુત પ્રવાહ રચાય છે. સિમ્પલ એક્ઝામ્પલ, બરાબર છે. આકાશમાં ચમકતી વીજળી, બરાબર છે, જેની અંદર શું જોવા મળે છે આપણને? વિદ્યુત પ્રવાહ. આકાશમાં ચમકતી વીજળી કે જેની અંદર વિદ્યુત પ્રવાહનું સ્થાયી વહન હોતું નથી, પરંતુ રોજિંદા જીવનમાં કેટલાક ઉપકરણો કે જેમાં સ્થાયી વહન હોય છે, કે દાખલા તરીકે ટોર્ચ, બરાબર છે, સેલથી ચાલતી ઘડિયાળ, ટીવી વગેરે. ટોર્ચ છે સિમ્પલ એક્ઝામ્પલ, બરાબર. સેલથી ચાલતી ઘડિયાળ, ટીવી વગેરેની અંદર બરાબર છે આપણે શું વિચારીએ છીએ? પ્રવાહ. રોજિંદા જીવનમાં આકાશમાં ચમકતી વીજળી. એક આ બીજી સિમ્પલ પ્રસ્તાવના આપી છે આપણને. પ્રસ્તાવનાની અંદર સિમ્પલ પ્રવાહ કેવી રીતે રચાય છે ખાલી એની વાત છે. ત્યાર પછી હવે આપણે ભણવાનું છે આગળ વિદ્યુત પ્રવાહની સમજૂતી. તો હવે આપણે જોઈએ વિદ્યુત પ્રવાહની સમજૂતી, વિદ્યુત પ્રવાહની વ્યાખ્યા. સૌથી પહેલા આપણે પહેલું વાક્ય આપી શકીએ, જ્યારે વિદ્યુત ભાર ગતિમાં આવે છે ત્યારે શું રચાય છે? વિદ્યુત પ્રવાહ. એટલે કે વિદ્યુત ભારની ગતિના કારણે વિદ્યુત પ્રવાહ રચાય છે. વાહકના કોઈ આડછેદમાંથી +Q જેટલો ધન વિદ્યુત ભાર આડછેદની આગળની દિશામાં, એટલે વિદ્યુત ક્ષેત્રની દિશામાં, આડછેદની આગળની
દિશામાં અને માઇનસ ક્યુ જેટલો વિદ્યુતભાર, ઋણ વિદ્યુતભાર, માઇનસ ક્યુ જેટલો ઋણ વિદ્યુતભાર આડછેદની પાછળની દિશામાં, આડછેદની પાછળની દિશામાં વહે છે. કોઈ બી આડછેદ એક સિમ્પલ આકૃતિની અંદર, બરાબર છે. આનો આપણે ક્રોસ સેક્શન આડછેદ લઈ લઈએ, બરાબર છે. તો પ્લસ ક્યુ જેટલો વિદ્યુતભાર આગળની દિશામાં, આ વિદ્યુત ક્ષેત્ર આ બાજુ છે, બરાબર છે. અને એ જ રીતે માઇનસ ક્યુ વિદ્યુતભાર, બરાબર છે, પાછળની દિશામાં, બરાબર છે. તો ટી સમયમાં આડછેદમાંથી પસાર થતો પરિણામી વિદ્યુતભાર, પરિણામી વિદ્યુતભાર ક્યુ બરાબર ક્યુ પ્લસ માઇનસ ક્યુ માઇનસ, પરિણામી વિદ્યુતભાર ક્યુ બરાબર ક્યુ પ્લસ માઇનસ ક્યુ માઇનસ. તો આના આધારે વિદ્યુતભારના સ્થાયી વહન માટે વિદ્યુતભાર કેના, તો કે ટી ના કેવા પ્રમાણમાં છે, સમપ્રમાણમાં છે. સ્થાયી વહન માટે વિદ્યુતભાર એટલે ક્યુ એ ટી ના કેવા પ્રમાણમાં, સમપ્રમાણ. તો ક્યુ ચલે છે ટી, તેથી ક્યુ બરાબર આઈ ટી, તેથી આઈ બરાબર ક્યુ બાય ટી. જ્યાં આઈ જે છે, આઈ શું દર્શાવે છે, વિદ્યુત પ્રવાહ. તો વિદ્યુત પ્રવાહની વ્યાખ્યા આપવી હોય તો આના આધારે આપી શકીએ આપણે. એકમ સમયમાં વાહકના કોઈ આડછેદમાંથી પસાર થતા ચોખ્ખા વિદ્યુતભારના જથ્થાને શું કહેવામાં આવે છે, વિદ્યુત પ્રવાહ. સિમ્પલ વ્યાખ્યા થઈ ગઈ, બરાબર. એકમ સમયમાં અથવા એમાં કહીએ કે વાહકના કોઈ આડછેદમાંથી એકમ સમયે પસાર થતો ચોખ્ખો વિદ્યુતભારનો જથ્થો, અથવા એકમ સમયમાં વાહકના કોઈ આડછેદમાંથી પસાર થતા આ ચોખ્ખા વિદ્યુતભારના જથ્થાને શું કહેવામાં આવે છે, વિદ્યુત પ્રવાહ. તો વિદ્યુત પ્રવાહની વ્યાખ્યા થઈ ગઈ, બરાબર છે. તો ટી અને ટી પ્લસ ડેલ્ટા ટી સમય વચ્ચેના અંતરાલમાં વાહકના કોઈ આડછેદમાંથી પસાર થતો વિદ્યુતભાર જેને આપણે કહીએ છીએ ડેલ્ટા ક્યુ. ટી અને ટી પ્લસ ડેલ્ટા ટી જેટલા સમયગાળા દરમિયાન વાહકના કોઈ આડછેદમાંથી પસાર થતો વિદ્યુતભાર જો શું હોય, ડેલ્ટા ક્યુ હોય, તો સરેરાશ વિદ્યુત પ્રવાહ બરાબર ડેલ્ટા ક્યુ બાય ડેલ્ટા ટી. સરેરાશ વિદ્યુત પ્રવાહ ડેલ્ટા ક્યુ બાય ડેલ્ટા ટી. અને આના આધારે આપણને તત્કાલીન પ્રવાહ જેને અંગ્રેજીમાં બોલાય ઇન્સ્ટન્ટેનિયસ કરંટ, તત્કાલીન પ્રવાહ જોતો હોય, બરાબર છે. તો આને તમે લિમિટ લગાડી દો એટલે લિમિટ ટી ટેન્ડ્સ ટુ 0 ડેલ્ટા ટી બાય ડેલ્ટા ક્યુ બાય ડેલ્ટા ટી બરાબર થઈ જાય ડી ક્યુ બાય ડીટી. તત્કાલીન પ્રવાહ આ ઇન્સ્ટન્ટેનિયસ, તો આઈ બરાબર થઈ જાય ડી ક્યુ બાય ડીટી. તત્કાલીન મતલબ હું એમ કહું ટી બરાબર આટલી સેકન્ડે પ્રવાહ, ટી બરાબર આટલા સેકન્ડ, 5 સેકન્ડ, ટી બરાબર 10 સેકન્ડ, તો એનો શું થશે, તત્કાલીન પ્રવાહ. અને સરેરાશ પ્રવાહ તો હું એમ કહું કે ભાઈ ટી બરાબર 0 થી 3 સેકન્ડ દરમિયાન, બરાબર છે, પ્રવાહ શોધો. તો ટી બરાબર 0 થી 3 સેકન્ડ એટલે 0 થી 3 સેકન્ડ ગાળામાં, બરાબર છે. તો 0 માટે, 3 માટે અને એની સરેરાશ, એટલે સરેરાશ માટે ડેલ્ટા ક્યુ બાય ડેલ્ટા ટી, અને તત્કાલીન પ્રવાહ માટે તમે લખી શકો આઈ બરાબર ડી ક્યુ બાય ડીટી. તો આ ખૂબ અગત્યનું સૂત્ર છે, ઘણી વખત MCQ 1 માર્કનો આની અંદરથી બની શકે. તો આની અંદર, બરાબર છે, ક્યુ વિદ્યુતભાર જોતો હોય તો ડી ક્યુ બરાબર થઈ જાય આઈ ઇન્ટુ ડીટી. ત્યારબાદ બે બાજુ સંકલન કરી નાખો તો ડી ક્યુનું સંકલન અને સંકલનમાં આઈ ઇન્ટુ ડીટી. તો ઘણી વખત તમને રકમની અંદર એવા MCQ જેમાં આઈ બરાબર પ્રવાહનું સમીકરણ આપ્યું હોય, શેના સ્વરૂપમાં, ટીના સ્વરૂપમાં, એટલે અહીંયા મૂકી દેવાનું અને તમારે એનું સંકલન કરવાનું રહે એના આધારે. તો ડી ક્યુનું સંકલન તો શું થઈ જાય, ક્યુ, તો ક્યુ બરાબર સંકલનમાં આઈ ઇન્ટુ
ડીટી. તો આ બી એક એમસીક્યુ માટે સંકલનમાં એમસીક્યુ માટેનું સૂત્ર થઈ જાય ક્યુ બરાબર સંકલનમાં આઈ ઇન્ટુ ડીટી. તો વિદ્યુત પ્રવાહ બરાબર માટેની ચર્ચાની અંદર આ સૂત્ર એમસીક્યુ માટે ખૂબ અગત્યનું છે. આઈ બરાબર ડી ક્યુ બાય ડીટી અને ક્યુ બરાબર સંકલનમાં આઈ ઇન્ટુ ડીટી. બીજી બેઝિક વાત આપણે એ પણ કહી શકીએ આની અંદર બરાબર છે વધારાની, કે વાહકના કોઈ આડછેદમાંથી, આ એક વાહકનો કોઈ આડછેદ છે, એમાંથી જેટલા સમયમાં જેટલો વિદ્યુત ભાર દખલ થતો હોય એટલા જ સમયમાં તેટલો જ વિદ્યુત ભાર બરાબર એક બાજુએથી જેટલો દાખલ થાય એના માટે જેટલો સમય લાગે એટલા જ સમયમાં એ બીજી બાજુએથી શું નીકળી જાય? બહાર નીકળી જાય. એટલે કહેવાનો મતલબ જેટલો દાખલ થાય છે એટલો શું નીકળે છે? બહાર નીકળે છે. વાહકના કોઈ આડછેદમાંથી બરાબર છે, વાહકના કોઈ આડછેદમાંથી એક બાજુએથી જેટલો વિદ્યુત ભાર જેટલા સમયમાં દાખલ થાય તેટલો જ વિદ્યુત ભાર બીજી બાજુએથી એટલા સમયમાં બહાર નીકળે છે. એનો મતલબ એમ કે વિદ્યુત ભાર સંગ્રહ પામતો નથી, કે સ્વયં ઉત્પન્ન થતો નથી, કે નાશ થતો નથી. એટલે કે વિદ્યુત ભારનું શું થાય છે? સંરક્ષણ થાય છે. વિદ્યુત ભાર સંગ્રહ પામતો નથી, ઉત્પન્ન થતો નથી, કે નાશ થતો નથી. એટલે કે વિદ્યુત ભારનું શું થાય છે? સંરક્ષણ થાય છે. અને રેવાજિક રીતે વિદ્યુત પ્રવાહની દિશા, રેવાજિક રીતે વિદ્યુત પ્રવાહની દિશા દર્શાવીએ, મતલબ આકૃતિ એક સિમ્પલ બરાબર છે બતાવીએ તમને. પ્રવાહ આઈ ઇલેક્ટ્રોનની દિશા છે બરાબર છે. રેવાજિક રીતે વિદ્યુત પ્રવાહની દિશા, રેવાજિક રીતે વિદ્યુત પ્રવાહની દિશા ધન વિદ્યુત ભારની દિશામાં લેવામાં આવે છે. ક્યાં લેવામાં આવે? ધન વિદ્યુત ભારની દિશામાં. પરંતુ વાહકોમાં ઋણ વિદ્યુત ભારિત ઇલેક્ટ્રોનની ગતિને કારણે પ્રવાહ સર્જાતો હોવાથી, વાહકોમાં ઋણ વિદ્યુત ભારિત ઇલેક્ટ્રોનની ગતિને કારણે વિદ્યુત પ્રવાહ સર્જાતો હોવાથી વિદ્યુત પ્રવાહની દિશા આ ઇલેક્ટ્રોન પ્રવાહની દિશા છે એના કરતા કેવી દિશામાં હોય છે? વિરુદ્ધ દિશામાં. રેવાજિક રીતે વિદ્યુત પ્રવાહની દિશા કઈ લેવામાં આવે છે? ધન. પરંતુ વાહકોમાં ઋણ વિદ્યુત ભારિત ઇલેક્ટ્રોનની ગતિના કારણે પ્રવાહ સર્જાતો હોવાથી પ્રવાહની દિશા ઇલેક્ટ્રોન પ્રવાહની દિશા બાજુ, એના કરતા કેવી દિશામાં લેવામાં આવે છે? વિરુદ્ધ દિશામાં લેવામાં આવે છે. તો એના આધારે આઈ બરાબર આપણે આવું સૂત્ર બી લઈ શકીએ, આઈ બરાબર ક્યુ બાય ટી. આઈ બરાબર ક્યુ બાય ટી. તો એનો એકમ આપવો હોય તો પ્રવાહનો એકમ છે એમ્પિયર. શું આપી શકશું? પ્રવાહનો એકમ શું આપશું? આઈ બરાબર ક્યુ બાય ટી. જો આઈ અચળ લઈ લે તો આઈ બરાબર ક્યુ બાય ટી અને એનો એકમ એમ્પિયર અથવા તો કુલમ પર સેકન્ડ. શું આપી શકશું? એમ્પિયર અથવા તો કુલમ પર સેકન્ડ. પ્રવાહનો એકમ એમ્પિયર અથવા કુલમ પર સેકન્ડ. ઘર વપરાશની અંદર સામાન્ય રીતે આપણે વિદ્યુત પ્રવાહ છે એ એમ્પિયરના ક્રમનો ઉપયોગ કરતા હોઈએ છીએ. પછી વીજળીની અંદર સરેરાશ વિદ્યુત પ્રવાહ છે એ 10,000 એમ્પિયરના ક્રમનો હોય છે. વીજળીની અંદર બરાબર છે સરેરાશ પ્રવાહ જે છે, વીજળીમાં વહેતો સરેરાશ પ્રવાહ છે એ કેટલો? 10,000 એમ્પિયરમાં ક્રમનો હોય છે. અને આપણા શરીરમાં જે ચેતાઓ છે એની અંદર વહેતો પ્રવાહ છે એ માઇક્રો એમ્પિયરના ક્રમનો હોય છે. શરીરની અંદર જે પ્રવાહ વહેતો હોય છે ચેતાઓમાં એ છે એ માઇક્રો એમ્પિયરના ક્રમનો. વીજળીની અંદર જે વહેતો સરેરાશ પ્રવાહ છે બરાબર છે એ 10,000 એમ્પિયરના ક્રમનો. અને ઘર વપરાશની અંદર સામાન્ય સાધનોમાં જે છે એ પ્રવાહનું મૂલ્ય છે એ બરાબર છે એ એમ્પિયરના ક્રમનું હોય છે. આ બેઝિક વિદ્યુત પ્રવાહ વિશેની વાત થઈ. વિદ્યુત પ્રવાહ
પ્રવાહની વ્યાખ્યા, વિદ્યુત પ્રવાહનું સૂત્ર, એનો એકમ, તત્કાલીન પ્રવાહ છે તો શું કરવું, બરાબર છે. તો એને રિલેટેડ બરાબર છે MCQ બની શકે તો સિમ્પલ સૂત્ર I બરાબર Q/T, I બરાબર dQ/dt અને વિદ્યુતભાર Q બરાબર સંકલનમાં I × dt. વિદ્યુતભાર સંગ્રહ પામતો નથી, સ્વયં ઉત્પન્ન થતો નથી કે નાશ થતો નથી, કારણ કે જેટલો વિદ્યુતભાર કોઈ આડછેદમાંથી દાખલ થાય એટલા જ સમયમાં બીજા આડછેદમાંથી શું નીકળે છે, બહાર નીકળે છે. અને વિદ્યુતભારનો એકમ છે એ એમ્પિયર અથવા કુલમ પર સેકન્ડ. ત્યાર પછી આગળ વિદ્યુત પ્રવાહ એ કેવી રાશિ છે, ઘણી વખત આપણને પ્રશ્ન થતો હોય છે. તો વિદ્યુત પ્રવાહ ઘણા લાગે સદિશ રાશિ, પણ વિદ્યુત પ્રવાહ એ અદિશ રાશિ છે. કેવી રાશિ છે, સદિશ રાશિ નથી. કેવી રાશિ છે, અદિશ. શું કામ અદિશ રાશિ છે એનું પણ કારણ આપીએ આપણે, અથવા ઓપ્શનની અંદર અદિશ રાશિ ન હોય તો તમને ટેન્સર રાશિ પણ કહેવામાં આવે છે, ટેન્સર ક્વોન્ટિટી, બરાબર છે. અંગ્રેજી વર્ડ છે ટેન્સર રાશિ અથવા અદિશ રાશિ, સ્કેલર ક્વોન્ટિટી, બરાબર. અદિશ રાશિ અંગ્રેજીમાં બોલાય સ્કેલર ક્વોન્ટિટી અથવા ટેન્સર રાશિ. અદિશ રાશિ ન હોય તો ટેન્સર રાશિ હોય તો ઓપ્શનમાં તમારે એ લખવું પડે, પણ સદિશ રાશિ છે નહીં. શું કામ સદિશ રાશિ નથી, તો આપણને એમ લાગે કે પ્રવાહની દિશા છે, એનું મૂલ્ય છે, પરંતુ વિદ્યુત પ્રવાહ એ સદિશના નિયમોનું પાલન કરતું નથી. વિદ્યુત પ્રવાહ છે એ સદિશના નિયમોનું પાલન નથી. સદિશના નિયમનું પાલન નથી કરતું એનો એટલે કે સદિશના નિયમનું પાલન નથી કરતું એનો મતલબ શું, તો કે જે આપણે સદિશની અંદર ભણી ગયા સમાંતર બાજુ ચતુષ્કોણનો નિયમ, સરવાળાના નિયમ, એનું પાલન ન થતું હોય. દાખલા તરીકે આપણે એક એક્ઝામ્પલ લઈએ, બરાબર છે. અહીંયાથી 2 એમ્પિયર પ્રવાહ આવે છે, અહીંયાથી 3 એમ્પિયર પ્રવાહ આવે છે, અને આ બે વચ્ચેનો ખૂણો છે એ 60, બરાબર. તો ટોટલ પ્રવાહ તો 2 ને 3 સીધો 5. તો આમાં સદિશના નિયમનું પાલન નથી થતું, મતલબ ખૂણાનું કોઈ મહત્વ નથી. ફોર એક્ઝામ્પલ હજુ એક, બરાબર છે. અહીંયાથી 3 એમ્પિયર આવે છે, અહીંયાથી 2 એમ્પિયર, આ બે વચ્ચેનો ખૂણો છે એ 90 છે, બરાબર છે. તો ટોટલ પ્રવાહ જે છે એ કેટલો મળે છે, 5 એમ્પિયર. મતલબ ખૂણા ઉપર આધારિત નથી. ખૂણા ઉપર આધારિત નથી એટલે સદિશના નિયમોનું પાલન થતું નથી. સદિશના નિયમનું પાલન નથી થતું એટલા માટે એ સદિશ રાશિ નથી. તો કેવી રાશિ છે, અદિશ રાશિ કહી શકાય, અથવા તો કેવી રાશિ કહી શકાય, ટેન્સર ક્વોન્ટિટી, ટેન્સર રાશિ તરીકે ઓળખવામાં આવે છે. એટલે ખૂણાનું કોઈ મહત્વ રહેતું નથી, કારણ કે ખૂણા ઉપર આધારિત નથી. વિદ્યુત પ્રવાહ જે છે, બરાબર છે, એ ના આ રાશિ ઉપર, બરાબર છે. આની અંદર તમે જોયો ખૂણાની નો ઇફેક્ટ ઓફ ધ એંગલ, એટલે ખૂણાની કોઈ અસર થતી નથી. એટલે સિમ્પલ યાદ રાખશો, વિદ્યુત પ્રવાહ છે એ કેવી રાશિ છે, અદિશ. સદિશ નથી, બરાબર છે, અદિશ રાશિ છે. એનું કારણ સદિશના નિયમનું પાલન થતું નથી. ત્યાર પછીનો ટોપિક છે, બરાબર છે, સુવાહકોમાં વિદ્યુત પ્રવાહ. સુવાહક, બરાબર છે, કંડક્ટર, સુવાહકોની અંદર વિદ્યુત પ્રવાહ. જો સુવાહકોને વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડવામાં આવે, જો સુવાહકોને વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડવામાં આવે તો વિદ્યુત ભારો બળ અનુભવે. જો સુવાહકોને વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડવામાં આવે તો વિદ્યુત ભારો બળ અનુભવે છે. અને મુક્ત વિદ્યુત ભાર ગતિમાં આવે તો વિદ્યુત પ્રવાહ રચાય છે. જો વિદ્યુત ભારો મુક્ત હોય, જો વિદ્યુત ભારો આપણે ભણ્યા હમણાં, વિદ્યુત ભારો કેવા હોય, મુક્ત હોય, તો તે ગતિમાં આવતા શું રચાય છે, પ્રવાહ રચાય છે. જો વિદ્યુત ભાર મુક્ત હોય તે ગતિમાં આવતા શું રચાય છે, પ્રવાહ રચાય છે. આવા મુક્ત વિદ્યુત ભારો
કુદરતમાં આઇનોસ્ફિયરના ઉપલા સ્તરમાં હોય છે, ઉપલા સ્તરમાં હોય છે. આવા જે મુક્ત વિદ્યુત ભાર છે એ આઇનોસ્ફિયરના કેવા સ્તરમાં કીધું છે? ઉપલા સ્તરની અંદર જોવા મળે છે. અણુ કે પરમાણુમાં ઋણ વિદ્યુત ભારિત ઇલેક્ટ્રોન, ખબર જ છે આપણને, અણુ કે પરમાણુમાં ઋણ વિદ્યુત ભારિત ઇલેક્ટ્રોન અને ધન વિદ્યુત ભારિત શું હોય? ન્યુક્લિયસ. ધન વિદ્યુત ભારિત ન્યુક્લિયસ એકબીજા સાથે ગાઢ રીતે જકડાયેલા હોય છે, જકડાયેલા હોય છે. ઋણ વિદ્યુત ભારિત ઇલેક્ટ્રોન અને ધન વિદ્યુત ભારિત ન્યુક્લિયસ એકબીજા સાથે કેવા ગાઢ રીતે જકડાયેલા હોય છે. તેથી તેઓ ગતિ કરવા મુક્ત થતા નથી. તેથી તેઓ ગતિ કરવા મુક્ત થતા નથી. ગતિ કરવા માટે મુક્ત થતા નથી. દાખલા તરીકે 1 ગ્રામ પાણીમાં, દાખલા તરીકે 1 ગ્રામ પાણીમાં 10⁻22 જેટલા અણુઓ હોય છે. અને અણુઓ એકબીજા સાથે ગાઢ રીતે જકડાયેલા હોય છે. આમ ધાતુઓ હોય તો ધાતુઓમાં શું હોય? મુક્ત ઇલેક્ટ્રોન હોય છે. ધાતુઓમાં મુક્ત ઇલેક્ટ્રોન હોય છે. અને આવા પદાર્થોમાં તે કેવી ગતિ કરે? અસ્ત વ્યસ્ત ગતિ કરે છે. અને સામાન્યતઃ એને શેના તરીકે ઓળખવામાં? આવા પદાર્થોને સામાન્યતઃ સુવાહકો કહે છે. આવા પદાર્થોને સામાન્યતઃ સુવાહક. એટલે વિદ્યુત ક્ષેત્ર લગાડવાથી વાહકમાં વિદ્યુત પ્રવાહ રચાય છે, એવું કહી શકીએ. વિદ્યુત ક્ષેત્ર લગાડતા તેમાં વિદ્યુત પ્રવાહ રચાય છે. અને તેમને વિદ્યુત ક્ષેત્ર લગાડતા વાહકમાં વિદ્યુત પ્રવાહ રચાય છે. બેઝિક ખાલી માહિતી છે સુવાહકોની અંદર વિદ્યુત પ્રવાહ. તો સુવાહકોની અંદર વિદ્યુત ક્ષેત્ર લગાડવાથી વિદ્યુત ભાર બળ અનુભવે છે. વિદ્યુત ભાર મુક્ત હોય તો એ ગતિ કરવાથી શું રચાય? પ્રવાહ. આવા મુક્ત વિદ્યુત ભાર કુદરતની અંદર આઇનોસ્ફિયરના ઉપલા સ્તરમાં જોવા મળે. અણુ પરમાણુની અંદર આપણને ખ્યાલ છે ઋણ વિદ્યુત ભારિત ઇલેક્ટ્રોન અને ધન વિદ્યુત ભારિત ન્યુક્લિયસ એકબીજા સાથે ગાઢ રીતે સંકળાયેલા. તેથી તેઓ ગતિ કરવા માટે મુક્ત થતા નથી. ફોર એક્ઝામ્પલ આપણે કીધું ભાઈ 1 ગ્રામ પાણીમાં 10⁻22 જેટલા અણુઓ હોય છે. અણુ એકબીજા સાથે ગાઢ રીતે જકડાયેલા હોય છે. આમ ધાતુઓમાં મુક્ત ઇલેક્ટ્રોન હોય છે અને આવા પદાર્થોમાં તે અસ્તવ્યસ્ત શું કરતા હોય છે? ગતિ. આથી એને સામાન્યતઃ સુવાહક તરીકે ઓળખવામાં આવે છે. અને વિદ્યુત ક્ષેત્ર લગાડતા એમાં શું રચાય છે? વિદ્યુત પ્રવાહ રચાય છે. ત્યાર પછીના ટોપિકની અંદર આપણને કહેવામાં આવ્યું છે ધન વાહક પદાર્થોમાં વિદ્યુત ક્ષેત્રની હાજરીમાં મળતા વિદ્યુત પ્રવાહની સમજૂતી. ધન વાહક પદાર્થોમાં વિદ્યુત ક્ષેત્રની હાજરીમાં ધનવાહક પદાર્થોમાં વિદ્યુત ક્ષેત્રની હાજરીમાં મળતા વિદ્યુત પ્રવાહની સમજૂતી. હવે આ સમજૂતી સમજવા માટે આપણે એક આકૃતિમાં આર ત્રિજ્યાના આડછેદ વાળો એક નળાકાર છે. આર ત્રિજ્યાના આડછેદ વાળો બરાબર છે આ એક આર ત્રિજ્યાના આડછેદ વાળો એક નળાકાર છે. એકની અંદર પ્લસ વિદ્યુત ભાર અને એકની અંદર માઇનસ વિદ્યુત ભાર. પ્લસ ક્યુ અને આ છે એ માઇનસ ક્યુ. પ્લસ ક્યુ વિદ્યુત ભાર અને માઇનસ ક્યુ વિદ્યુત ભાર. હવે શું છે આની અંદર? તો કે બે
હવે શું લેવાનું છે તો કે આર ત્રિજ્યાની બે પાતળી નળાકાર તકતીઓ પૈકી એક તકતી પર પ્લસ ક્યુ વિદ્યુતભાર અને બીજી તકતી પર માઇનસ ક્યુ વિદ્યુતભાર વિતરિત થયેલ છે. એક તકતી ઉપર પ્લસ ક્યુ વિદ્યુતભાર અને બીજી તકતી ઉપર માઇનસ ક્યુ વિદ્યુતભાર વિતરિત થયેલો. હવે આ બે તકતીઓને આ એક નળાકાર છે એમ સમજી લ્યો ખાલી પહેલા. આ બે તકતીઓને નળાકારના ગોળાકાર આડછેદ ઉપર બેસાડી દેવામાં આવે. એક તકતીને અહીંયા બેસાડી દો ને એક તકતીને અહીંયા. તો જેવું નળાકારના ગોળાકાર આડછેદ ઉપર આ તકતીઓને બેસાડતા વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે. વિદ્યુત ક્ષેત્ર બરાબર છે આ પ્લસ થી ને માઇનસ તરફ શું ઉત્પન્ન કરે છે? વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે છે. તો નળાકારમાં વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થવાને કારણે નળાકારમાં શું ઉત્પન્ન થાય છે? વિદ્યુત ક્ષેત્ર. તો વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થવાને કારણે ઇલેક્ટ્રોન ધન વિદ્યુત ભાર તરફ ગતિ કરવા લાગે છે, પ્રવેગિત ગતિ કરવા લાગે. નળાકારમાં શું ઉત્પન્ન થયું? વિદ્યુત ક્ષેત્ર શું ઉત્પન્ન થયું? તો બે તકતીઓ ઉપર, જેના એક તકતી ઉપર પ્લસ ક્યુ વિદ્યુત ભાર, બીજી તકતી ઉપર માઇનસ ક્યુ. એ બે તકતીને અહીંયા લગાડી દીધી. તો જેવી તકતી લગાડી એટલે શું ઉત્પન્ન કરે છે? વિદ્યુત ક્ષેત્ર. તો વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થવાને કારણે ઇલેક્ટ્રોન છે એ ધન વિદ્યુત ભાર તરફ પ્રવેગિત ગતિ કરવા લાગે. જ્યાં સુધી ગતિ ચાલુ રહેશે ત્યાં સુધી પ્રવાહ વહેશે. અને જેવો ક્યુ તટસ્થ બની જાય બરાબર છે એટલે થોડા સમય સુધી પ્રવાહ ચાલુ રહેશે અને પ્રવાહ કેવો થઈ જાય? બંધ થઈ જાય. ક્યારે શું કહેવામાં આવ્યું છે? ક્યુ જેવો શું બનશે? તટસ્થ. જેવો ક્યુ તટસ્થ થઈ જાય એટલે થોડા સમય સુધી પ્રવાહ વહેશે અને છેવટે પ્રવાહ બંધ થઈ જાય. કેવી રીતે? તો કે આપણે જાણીએ છીએ બરાબર, વિદ્યુત કોષ કે બેટરી જેવી રચનાની અંદર બરાબર છે વિદ્યુત ભાર પ્લસ ક્યુ વિદ્યુત ભાર તટસ્થ બને તે માટે માઇનસ ક્યુ વિદ્યુત ભાર બીજા છેડા આગળથી વહેતો રહે તેવી શું કરેલી હોય છે? રચના કરેલી હોય છે. બેટરી, સિમ્પલ એક્ઝામ્પલ આપણને ખબર છે, વિદ્યુત કોષ અથવા બેટરીની અંદર આ પ્રકારની રચના જોવા મળે છે કે ક્યુ તટસ્થ બને એટલા માટે બીજા છેડા આગળથી માઇનસ ક્યુ વિદ્યુત ભાર વહેતો રહે એવી શું કરેલી હોય છે? રચના કરેલી હોય છે. તો બરાબર, ઘન વાહક પદાર્થોમાં વિદ્યુત ક્ષેત્રની હાજરીને કારણે મળતા વિદ્યુત પ્રવાહની સમજૂતી. તો વિદ્યુત પ્રવાહની સમજૂતી માટે આર ત્રિજ્યાનો એક નળાકાર લીધો છે. પછી આર ત્રિજ્યાની બે તકતી લીધી. એક તકતી ઉપર પ્લસ ક્યુ વિદ્યુત ભાર, બીજી તકતી ઉપર માઇનસ ક્યુ વિદ્યુત ભાર. આ બે તકતીને નળાકારના ગોળાકાર આડછેદ ઉપર લગાડી દેવામાં આવે. જેવી લગાડશો એટલે શું ઉત્પન્ન થાય? વિદ્યુત ક્ષેત્ર. અને વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થવાને કારણે ઇલેક્ટ્રોન છે એ પ્લસ ક્યુ વિદ્યુત ભાર તરફ પ્રવેગિત ગતિ કરશે. જ્યાં સુધી ગતિ કરશે ત્યાં સુધી પ્રવાહ વહેશે. જ્યાં સુધી એની ગતિ ચાલી હશે ત્યાં સુધી પ્રવાહ વહેશે. જેવો ક્યુ તટસ્થ બને એટલે ગતિ છે એ ધીમી પડી જાય અને છેલ્લે શું થઈ જાય? બંધ થઈ જાય. આવી રચના વિદ્યુત કોષ કે બેટરી જેવી રચનાઓમાં પ્લસ ક્યુ વિદ્યુત ભાર તટસ્થ બને તે માટે બરાબર છે બીજા છેડા આગળથી માઇનસ ક્યુ વિદ્યુત ભાર વહેતો રહે એવી શું કરવામાં આવી હોય છે? રચના કરવામાં આવેલી હોય છે. ત્યાર પછીનો ટોપિક આપણી સામે છે ઓહમનો નિયમ. ઓહમનો નિયમ. ઓહમનો નિયમ ઈસવીસન 1828માં જ્યોર્જ સિમોન ઓહમે નામના વૈજ્ઞાનિકે આપ્યો હતો, એટલે એને ઓહમના નિયમ તરીકે ઓળખવામાં આવ્યો છે. પેલા તો 1828માં જ્યોર્જ સિમોન ઓહમે આપ્યો હોવાથી એને ઓહમના નિયમ તરીકે ઓળખવામાં આવે. તો નિયમ શું છે? તો કે નિશ્ચિત ભૌતિક પરિસ્થિતિમાં રાખેલા કોઈ પદાર્થમાંથી વિદ્યુત પ્રવાહ
વહેતો હોય ત્યારે વાહકના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે કે પોટેન્શિયલ ડિફરન્સ, વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V એ તેમાંથી વહેતા પ્રવાહના કેવા પ્રમાણમાં હોય છે? સમપ્રમાણમાં હોય છે. શું કહેવામાં આવ્યું છે? વિદ્યુત સ્થિતિમાન એટલે V, એમાંથી વહેતો પ્રવાહ એટલે I ના કેવા પ્રમાણમાં? સમપ્રમાણમાં. V ચલે છે I. તો ચલનની નિશાની દૂર કરીએ તો V બરાબર R ઇન્ટુ I, જ્યાં R ને શું કહેવામાં આવે છે? વિદ્યુત અવરોધ. શેના તરીકે ઓળખવામાં આવે છે? વિદ્યુત અવરોધ. તો અવરોધની વ્યાખ્યા આપવી હોય તો પણ આપી શકીએ. વાહકમાં વિદ્યુત ભારિત વાહકમાં બરાબર છે વિદ્યુત ભારોની ગતિને અવરોધવા માટેનો જે ગુણધર્મ છે, વાહકમાં વિદ્યુત ભારની ગતિને અવરોધવાના ગુણધર્મને શું કહેવામાં આવે છે? વિદ્યુત અવરોધ. વિદ્યુત અવરોધની વ્યાખ્યા થાય સિમ્પલ, મતલબ વિદ્યુત ભાર જે છે એ વહેતો એની ગતિને અવરોધ ઉત્પન્ન કરે, બરાબર છે, એટલે એને કહેવામાં આવ્યું છે વિદ્યુત અવરોધ. સંજ્ઞા બહુ સિમ્પલ છે, બરાબર છે, અવરોધની સંજ્ઞા. તો આ થઈ ગઈ અવરોધની સંજ્ઞા. V બરાબર RI, V બરાબર IR, અને તેથી R બરાબર V અપોન I. R બરાબર V અપોન I. તો એનો એકમ બરાબર આપણે જાણીએ છીએ ઓહમ અથવા વોલ્ટ પર એમ્પિયર અથવા વોટ પર એમ્પિયર સ્ક્વેર. વોટ પર એમ્પિયર સ્ક્વેર. વોટ પર એમ્પિયર સ્ક્વેર કેવી રીતે? તો P બરાબર VI સૂત્ર જાણીએ તો V બરાબર P અપોન I. તો અહીંયા આપણે V ની જગ્યાએ P અપોન I મૂકી દઈએ તો P અપોન I સ્ક્વેર. P અપોન P એટલે પાવરનો એકમ વોટ અપોન એમ્પિયર સ્ક્વેર. તો આના આધારે પારિમાણિક સૂત્ર લખવું હોય તો આપણે લખી શકીએ પાવર માટેનું પારિમાણિક સૂત્ર. પાવર એટલે જૂલ પર સેકન્ડ. તો 1 2 -2 ને બદલે થઈ જાય -3. શું કામ? જૂલ પર સેકન્ડ. અને છેદમાં બરાબર છે એમ્પિયર સ્ક્વેર. એમ્પિયર સ્ક્વેર એટલે થઈ જાય એની -2. તો યાદ રાખો, બરાબર છે, અવરોધનું પારિમાણિક સૂત્ર યાદ રાખો, સિમ્પલ છે. વોટ પર એમ્પિયર સ્ક્વેર. વોટ એટલે 1 2 -3 અને એમ્પિયર સ્ક્વેર એટલે એની -2. અવરોધનું પારિમાણિક સૂત્ર, બરાબર છે. વાહકનો અવરોધ કેના ઉપર આધાર રાખે છે? તો કે વાહકના પ્રકાર, લંબાઈ અને આકાર. પ્રકાર, લંબાઈ અને આકાર. વાહકનો અવરોધ એના પ્રકાર, લંબાઈ અને આકાર ઉપર આધાર રાખે છે. અને V વિરુદ્ધ I નો જો આની અંદર આલેખ આપણે દોરવા જઈએ, પ્રવાહ વિરુદ્ધ, બરાબર છે, પ્રવાહ વિરુદ્ધ V વિરુદ્ધ I. તો V વિરુદ્ધ I નો આલેખ દોરવા જઈએ, બરાબર છે, તો એ સુરેખ મળે છે. V વિરુદ્ધ I નો આલેખ સુરેખ. તાપમાનની કોઈ અસર થતી નથી. તાપમાન જે છે T જે છે એ કેવું છે? અચળ. તાપમાનની આના ઉપર કોઈ અસર થતી નથી. તો V વિરુદ્ધ I નો જે આલેખ બરાબર છે એ કેવું કહી ગઈ છે? સુરેખ. તો આમાં હારે બીજી વ્યાખ્યા આપી દેવાની. વાહકના અવરોધ છે એના વ્યસ્ત ને વાહકત્વ. અવરોધ, વાહકનો જે અવરોધ છે, અવરોધના વ્યસ્તને શું કહેવામાં આવે છે? વાહકત્વ, અથવા બોલવામાં આવે કંડક્ટન્સ અંગ્રેજીમાં. વાહકત્વની વ્યાખ્યા છે અવરોધના વ્યસ્તને વાહકત્વ, કેપિટલ G બરાબર 1/R. એકમ કેવું હોય? તો બરાબર ઓહમ ઇનવર્સ અથવા આવો સિમ્બોલ છે જેને બોલાય મો. શું બોલાય છે? અવરોધનો ઊંધો સિમ્બોલ, જેને શું બોલવામાં આવે છે? મો. અથવા
હજી ત્રીજું નામ છે સિમેન, બરાબર છે, એટલે એના ઉપરથી શું લખવામાં આવે છે? એસ. સિમોન કે સિમેન ઉપરથી શું લખવામાં આવે છે? હોતાઈ એસ. આમાં લખાય છે, બરાબર, સિમેનનો એસ અથવા મો. અવરોધના વ્યસ્તને વાહકત્વ. તો ઘણી વાર પૂછાય વાહકત્વનું પારિમાણિક સૂત્ર, તો સીધું અવરોધનું આવડતું હોય તો વાહકત્વનું આવડી જાય, એનું વ્યસ્ત કરી નાખો સીધું જ. M-1 L-2 T3A2 અવરોધનું વ્યસ્ત એટલે થઈ ગયું વાહકત્વ. હવે અવરોધ જે છે, વાહકનો અવરોધ એની લંબાઈ ઉપર કેવી રીતે આધાર રાખે છે અને એના ક્ષેત્રફળ ઉપર કેવી રીતે આધાર રાખે છે એની આપણે ચર્ચા કરવાની છે. તો વાહકનો અવરોધ જે છે એ લંબાઈના સમપ્રમાણમાં અને ક્ષેત્રફળના કેવા પ્રમાણમાં છે? વ્યસ્ત પ્રમાણમાં છે. લંબાઈના સમપ્રમાણમાં અને ક્ષેત્રફળના વ્યસ્ત પ્રમાણ, એટલે કે આર ચલે છે એલ અને આર ચલે છે 1/a. ક્ષેત્રફળના વ્યસ્ત પ્રમાણમાં અને લંબાઈના સમ પ્રમાણમાં, તો બેને ભેગા કરતી હોય તો આર ચલે છે L/a, અને તેથી આર બરાબર, અચળાંક દૂર કરો, બરાબર, રો એલ સપ્રમાણ નિશાની, ચલન નિશાની, તો રો એલ અપોન, ખૂબ અગત્યનું સૂત્ર, આર બરાબર રો એલ અપોન એ. જ્યાં રો ને શું કહેવામાં આવે? અવરોધકતા. શું કહેવામાં આવે છે? રો ને શું કહેવામાં આવ્યું છે? અવરોધકતા કહે છે. તો અવરોધકતાનું પારિમાણિક સૂત્ર, અથવા પહેલા તો રો નો એકમ, અવરોધકતાનો એકમ કેવો હોય તો થઈ જાય ઓહમ ઇન્ટુ મીટર. કેવી રીતે? આનો મીટર, બરાબર છે, આનો મીટર સ્ક્વેર, એક મીટર કેન્સલ, તો 1 મીટર વધે અહીંયા ગુણાઈ જાય, આનો ઓહમ ઇન્ટુ મીટર, તો આ રો નો એકમ થઈ જાય ઓહમ ઇન્ટુ મીટર. તો એનું પારિમાણિક સૂત્ર લખવા જાય, બરાબર છે, અવરોધનું પારિમાણિક સૂત્ર આપણે જાણીએ છીએ, એમાં એક ખાલી મીટર લગાડી દો તો થઈ જાય M1 L3 T-3 A-2, 1 મીટર વધી જાય, બરાબર છે. તો આ થઈ ગયું અવરોધકતા નું, જો શબ્દ બરાબર જોજો, અવરોધ, અવરોધકતા, આ વાહકત્વ છે, બરાબર છે, એટલે અવરોધના વ્યસ્તને વાહકત્વ. અને હવે આવશે અવરોધકતાના વ્યસ્તને, અવરોધકતાના વ્યસ્તને વાહકતા, વાહકતા જેને સિગ્મા વાહકતા કહે છે. તો સિગ્મા બરાબર 1/ρ. અવરોધકતાના વ્યસ્તને વાહકતા કહે છે. તો એનો એકમ આપણે કહીએ તો એકમની અંદર શું થઈ જાય? આનો વ્યસ્ત કરો તો બરાબર છે ઓહમ ઇન્ટુ મીટર ઇનવર્સ, અથવા મોહ ઇન્ટુ મીટર ઇનવર્સ. ઓહમ ઇન્ટુ મીટર ઇનવર્સ, અથવા મોહ ઇન્ટુ મીટર ઇનવર્સ, અથવા એસ ઇન્ટુ મીટર ઇનવર્સ, એસ સિમોન, એસ ઇન્ટુ મીટર ઇનવર્સ. અને પારિમાણિક સૂત્ર બરાબર છે, તો પારિમાણિક સૂત્ર અવરોધકતાનું જે છે એના કરતા વ્યસ્ત, તો M1 M-1 L-3 T3A2 થઈ ગયું. અવરોધકતાનું વ્યસ્ત કર્યું એટલે મળ્યું વાહકતા. અવરોધકતાના વ્યસ્તને શું કહેવામાં આવ્યું છે? વાહકતા. અવરોધના વ્યસ્તને શું કહેવામાં આવે છે? વાહકત્વ. તો MCQ ની અંદર, બરાબર, બધાના પારિમાણિક સૂત્રો એકનું આવડે એટલે બધા જ પરિમાણિક સૂત્રો આપણને ખ્યાલ આવે, બરાબર છે. તો સૂત્ર તરીકે યાદ રાખશું, આર બરાબર રો એલ અપોન એ. લંબાઈના સમપ્રમાણમાં, એટલે લંબાઈની અંદર ફેરફાર થાય, બરાબર છે, તો અવરોધની અંદર ફેરફાર, એટલે લંબાઈના સમપ્રમાણમાં અને ક્ષેત્રફળના વ્યસ્ત પ્રમાણમાં. હવે બીજા 2 પોઈન્ટ MCQ માટે એમાં વધારાના છે કે ભાઈ તારને ખેંચવામાં આવે કે વાળવામાં આવે. તારને ખેંચતા કે વાળતા ક્ષેત્રફળ બદલાય, પરંતુ કદ કેવું રહે છે? અચળ. તારને શું કરવામાં આવે? ખેંચવામાં આવે કે વાળવામાં આવે તો ક્ષેત્રફળ બદલાય છે, પરંતુ કદ કેવું રહે છે એનું? અચળ. કેવી રીતે? તો આર બરાબર રો એલ અપોન એ. ઉપર નીચે તમે એ વડે ગુણી નાખો, સોરી એલ વડે ગુણી નાખો, તો આર બરાબર રો એલ સ્ક્વેર અને છેદમાં એ ઇન્ટુ એલ, એટલે કદ થઈ જાય. કદ અચળ, રો તો અચળ હે, તો આર ચલે છે
એલ સ્ક્વેર. મતલબ જ્યારે એમસીક્યુ હોય એની અંદર આપણને કહેવામાં આવે કદ અચળ અને લંબાઈ અને અવરોધનો રિલેશન, કદ અચળ અને લંબાઈ અને અવરોધનો રિલેશન હોય તો આ ઉપયોગ કરવાનું સીધું આર ચલે છે એલ સ્ક્વેર. નોટ આર ચલે છે એલ, બરાબર છે આર ચલે છે એલ સ્ક્વેર. ક્યારે? કદ અચળ હોય ત્યારે. અને ટકાવારીમાં ઘણી વખત ફેરફારમાં પૂછાય, અવરોધમાં પ્રતિશત ફેરફાર. તો પ્રતિશત ફેરફાર જે છે એ આપણે તમને કીધેલું જ છે, 5% ઓછો હોય, 5% કેવો હોય? ઓછો. તો સીધું લખીએ કે ડેલ્ટા આર બાય આર બરાબર 2 ડેલ્ટા એલ બાય એલ. ડેલ્ટા આર બાય આર બરાબર 2 ડેલ્ટા એલ બાય એલ. પ્રતિશત ફેરફાર બરાબર છે 5% ઓછો હોય ત્યારે. આવી જ વાત બરાબર છે ક્ષેત્રફળના રિલેશનમાં છે. ક્ષેત્રફળ વધે કે ઘટે, ક્ષેત્રફળ આ લંબાઈને રિલેટેડ વાત હતી, લંબાઈ. અને હવે ક્ષેત્રફળ વધે કે ઘટે પરંતુ કદ કેવું રહે છે? અચળ. કેવી રીતે? તો જેમ આપણે એલ વડે ઉપર નીચે ગુણ્યા એને બદલે ક્ષેત્રફળ વડે ઉપર નીચે ગુણો તો એલ ઇન્ટુ એ એટલે ન્યા થઈ જાય કદ અને છેદમાં એ સ્ક્વેર. આપણી પાસે સૂત્ર આવી ગયું આર ચલે છે એ સ્ક્વેર, સોરી આર ચલે છે 1/a સ્ક્વેર. ક્ષેત્રફળને રિલેટેડ ખૂબ અગત્યનું, આર ચલે છે 1/a સ્ક્વેર. અને ક્ષેત્રફળની હારે બરાબર આ જે રિલેશન છે એ ક્ષેત્રફળ કે જાડાઈ અથવા ત્રિજ્યા, તો એને રિલેટેડ વાત કરો તો થઈ જાય આરની 4. ક્ષેત્રફળ પાય આર સ્ક્વેર એટલે આરની 4, આરની સ્ક્વેરનો સ્ક્વેર એટલે આરની 4. તો ખૂબ અગત્યના રિલેશન છે, આપેલા નથી ક્યાંય, ધ્યાનમાં રાખશો. આર ચલે છે એલ સ્ક્વેર, આર ચલે છે 1/a સ્ક્વેર જ્યારે કદ અચળ હોય ત્યારે, અને ચલે છે 1/r ની 4. આર ચલે છે 1/a સ્ક્વેર, આર ચલે છે 1/r ની 4. ક્યારે ઉપયોગ થાય છે? એમસીક્યુ ની અંદર ઉપયોગ થાય છે, બરાબર છે, કદ અચળ હોય ત્યારે. તો આખી આ જે ચર્ચા છે એ ઓહમના નિયમના આધાર ઉપર આપણે કરેલી છે કે ભાઈ ઓહમનો નિયમ બહુ સિમ્પલ છે, બરાબર છે. અવરોધ કેને કહેવાય, વાહકત્વ કેને કહેવાય, અવરોધકતા કેને કહેવાય, વાહકતા કેને કહેવાય, અવરોધનું સૂત્ર આર બરાબર રોએલ અપોન એ ઉપરથી, બરાબર છે. કદ અચળ રહે તો એના માટે આર ચલે છે એલ સ્ક્વેર લંબાઈના સ્વરૂપમાં, અને ક્ષેત્રફળના સ્વરૂપમાં આર ચલે છે 1/a સ્ક્વેર, ચલે છે 1/r ની 4. ત્યાર પછી આપણે એક બધા એમસીક્યુ તરીકેનો એક પ્રશ્ન છે એની ચર્ચા કરવી છીએ. એક તારમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ સમય સાથે I બરાબર I0 પ્લસ આલ્ફા ટી સૂત્ર મુજબ બદલાય છે, જ્યાં I0 બરાબર 10 અને આલ્ફા બરાબર 4 એમ્પિયર પર સેકન્ડ. તો તારના કોઈ આડછેદમાંથી 10 સેકન્ડમાં પસાર થતો વિદ્યુત ભાર, આજે જ મેં તમને સમજાવ્યું, 10મી સેકન્ડમાં પસાર થતો વિદ્યુત, 10 સેકન્ડમાં પસાર થતો વિદ્યુત ભાર, ઇન્સ્ટન્ટેનિયસ પ્રવાહ બરાબર I બરાબર dq બાય dt, જેના આધારે આપણે dq બરાબર સૂત્ર તરીકે ડાયરેક્ટ યાદ રાખો તો q બરાબર I ઇન્ટુ dt સંકલન. તો I આપેલો છે આપણને I0 પ્લસ આલ્ફા ટી. હવે I0 કેટલો આપ્યો છે આપણને 10 અને આલ્ફા કેટલો 4, એટલે સમીકરણ થઈ ગયું તમારું 10 પ્લસ 4t. તો 10 અચળ 10 બાર આવી જાય, ત્યાં ખાલી વધે 1, અને એમાંથી 4 બાર આવી જાય, ત્યાં ખાલી વધે t. 10મી સેકન્ડમાં એટલે 0 થી 10 સંકલનની અંદર 0 થી 10. તો 1 નું સંકલન જે છે એ શું થાય? t 0 થી 10, અને આ 4 એઝ ઇટ ઇઝ t નું સંકલન t સ્ક્વેર બાય 2 અને 0 થી 10. તો 10 અને t બરાબર 10 માઇનસ 0 પ્લસ 4 ઇન્ટુ 10 નો વર્ગ
100 માઇનસ 0/2 10 10 100 પ્લસ આ બે આની યારે કેન્સલ 2 ગુણ્યા 100 200 બરાબર જવાબ થાય 300 કુલમ. વિદ્યુત ભાર કેટલો બરાબર છે તો જવાબની અંદર આવશે 300 કુલમ. મતલબ આ પ્રકારનો પ્રશ્ન MCQ ટાઈપનો પ્રશ્ન બને આપણને પ્રવાહનું આ રીતે હું આપી દેવામાં આવે સમીકરણ અને વિદ્યુત ભાર મેળવો તો Q બરાબર 300 કુલમ.